દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચનાનો ખાસ અવસર એટલે કે શ્રાવણ માસ. ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ જ ધૂમધામથી ઉત્તર ભારતમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શ્રાવણ માસમાં 5 સોમવાર હોવાથી ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. દેવાધિદેવ મહાદેવના પૂજન અર્ચન અને આરાધનાનો પર્વ અને માસ એટલે શ્રાવણ માસ. સનાતન ધર્મથી ચાલતી આવતી પ્રથા મુજબ આ વખતે પણ ઉત્તર ભારતમાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે, જેનો ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવા પવિત્ર શ્રાવણ માસનો ઉત્તર ભારતમાં પ્રારંભ થયો છે. શ્રાવણ માસમાં આ વખતે 5 સોમવાર આવનાર છે. પહેલો અને છેલ્લો સોમવાર હોવાથી શુભ સંકેતના કારણે ઉત્તર ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવારથી શ્રાવણ માસ શરૂ થશે અને શ્રાવણ માસનો અંત અમાસના સોમવારથી થશે. આ વખતે શિવજીને પ્રિય રહેશે, તેથી ઉત્સાહભેર ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે. ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થયો છે, જેમાં 5 સોમવાર છે. તે સામાન્ય લોકો માટે ધન, સુખ અને સમૃદ્ધિ સમાન રહેશે તેવી માન્યતા અને આસ્થા ઉત્તર ભારતીયોમાં હોય છે. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલા શરૂ થાય છે, જ્યારે દક્ષિણમાં શ્રાવણ માસ 15 દિવસ પછી શરૂ થાય છે. 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થશે, જે 2 સપ્ટેમ્બરે સોમવંતી અમાસ સાથે પૂર્ણ થશે. 5 સોમવાર હોવાથી આ વખતે શ્રાવણ માસમાં ભક્તો ભગવાન શંકરની વધુ પૂજા કરી શકશે.